નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય બહુ જ ગહન છે. આપણી પાસે કોરિયન ભાષાના કેટલાક ધર્મશાસ્ત્રીય દસ્તાવેજો છે અને તે એક મૂળભૂત કોયડો ઉકેલવાનો પ્રયાસ કરે છે. કોયડો આ છે: જો ઈશ્વર સંપૂર્ણપણે ન્યાયી હોય, જે પાપને અવગણી ન શકે, તો તે જ સમયે તે માફ કરનાર ઈશ્વર કેવી રીતે હોઈ શકે? આ બે બાબતો એકબીજાથી સાવ વિરુદ્ધ લાગે છે, ખરું ને? તો આજે આપણે એ જોઈશું કે આ લખાણો આ દેખીતો વિરોધાભાસને કેવી રીતે ઉકેલે છે. આ ખરેખર એક બહુ મોટો સવાલ છે અને આ દસ્તાવેજોનો જવાબ સાચું કહું તો એકદમ નાટકીય છે. તેઓ કહે છે કે આ કોયડાનો ઉકેલ એક એવી ઘટનામાં રહેલો છે જે ઈશ્વરના ન્યાય અને તેમના પ્રેમ બંનેને એકસાથે ચરમસીમા પર લઈ જાય છે. આ કોઈ સરળ ફોર્મ્યુલા નથી, પણ એક ઊંડી અને જટિલ દલીલ છે અને એની શરૂઆત ઈશ્વરના સ્વભાવને સમજવાથી થાય છે. બરાબર. તો ચાલો આ દલીલને ખોલીએ. શરૂઆત એક એવા વિચારથી થાય છે જે સાંભળવામાં થોડો વિચિત્ર અને કદાચ આઘાતજનક પણ લાગે. આ લખાણો પ્રથમ ઈશ્વર અને દ્વિતીય ઈશ્વર જેવા શબ્દો વાપરે છે. એ કહે છે કે પોતાના ન્યાયની સર્વોપરિતા સાબિત કરવા માટે પ્રથમ ઈશ્વરે દ્વિતીય ઈશ્વરનો ત્યાગ કર્યો, જેણે એક સામાન્ય માણસનું રૂપ લીધું હતું. સાચું કહું તો આ વિચાર સમજવો મારા માટે થોડો અઘરો છે. હા, આ ભાષા ખબર છે, શરૂઆતમાં થોડી ગૂંચવણ ઊભી કરી શકે છે. એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ શકીએ. કલ્પના કરો કે એક રાજા છે જેણે દેશ માટે એક બંધારણ બનાવ્યું છે. તે બંધારણ સર્વોપરી છે અને રાજા પોતે પણ તેનાથી બંધાયેલો છે. હવે જો રાજાનો પોતાનો દીકરો કોઈ ગંભીર કાયદો તોડે, તો રાજા પાસે બે વિકલ્પ છે: કાં તો દીકરાને બચાવવા માટે કાયદો તોડે, અથવા દેશને એ બતાવવા માટે કે કાયદો બધાથી ઉપર છે, તે પોતાના દીકરાને પણ સજા કરે, ભલે આમ કરવામાં એનું હૃદય તૂટી જાય. સમજી ગયો. જો તે દીકરાને બચાવે તો લોકોનો કાયદા પરથી વિશ્વાસ જ ઉઠી જાય. તેઓ કહેશે કે કાયદો તો ફક્ત ગરીબો માટે છે. બરાબર. આ લખાણો એ જ દલીલ કરે છે. પ્રથમ ઈશ્વર એ શાસક છે અને તેમનો ન્યાય એ બંધારણ છે. દ્વિતીય ઈશ્વર એ તેમના અસ્તિત્વનો જ ભાગ છે, તેમના સર્વસ્વ છે. જ્યારે દ્વિતીય ઈશ્વર મનુષ્ય બનીને પૃથ્વી પર આવે છે, ત્યારે તે પોતાને એ જ ન્યાયના કાયદા હેઠળ મૂકે છે. અને પ્રથમ ઈશ્વર એ બતાવી દે છે કે તેમનો ન્યાય એટલો અટલ છે કે તે પોતાના અંશને પણ છોડી શકે છે. આનો હેતુ એ સાબિત કરવાનો છે કે ઈશ્વરના શાસનમાં કોઈ પક્ષપાત નથી. તે સંપૂર્ણપણે ભરોસાપાત્ર છે. પણ પ્રામાણિકપણે કહું તો આ વિચાર ખૂબ જ કઠોર લાગે છે. પોતાના જ અસ્તિત્વના એક ભાગનો ત્યાગ કરવો, આટલા ચરમસીમાના પગલાંની જરૂર કેમ પડી? કારણ કે આ લેખકોના મતે વિશ્વાસ કેળવવાનો આ એકમાત્ર રસ્તો હતો. જો ઈશ્વર પોતાના નિયમોનું પાલન આટલી હદે કરે છે, તો પછી કોઈ પણ જીવ એવો ડર ન રાખી શકે કે તેમની સાથે અન્યાય થશે. આનો હેતુ લોકોને ડરાવીને શાસન ચલાવવાનો નથી, પણ તેમનામાં એક ઊંડો વિશ્વાસ પેદા કરવાનો છે, જેથી તેઓ સ્વેચ્છાએ ઈશ્વરના શાસનને સ્વીકારે. આ એક પ્રકારની એમ કહી શકાય કે કોસ્મિક પારદર્શિતા છે, જ્યાં શાસક પોતે કાયદાનું પાલન કરીને ઉદાહરણ પૂરું પાડે છે. ઠીક છે, હું એ તર્ક સમજી શકું છું કે ન્યાયને માત્ર લાગુ જ નથી કરાતું, પણ તેને પ્રદર્શિત પણ કરવો પડે છે, જેથી વ્યવસ્થા પર ભરોસો બને. પણ આ આપણને આપણા મૂળભૂત કોયડા પર પાછા લાવે છે. જો ઈશ્વરનો ન્યાય આટલો કઠોર અને સમાધાન વિનાનો છે, તો પછી કોઈ પાપી વ્યક્તિ માટે ક્ષમાની કોઈ શક્યતા જ કેવી રીતે હોઈ શકે? ક્ષમા તો સ્વભાવથી જ ન્યાયને થોડો બાજુ પર મૂકવાની વાત છે ને? આ જ આ દલીલનો સૌથી રસપ્રદ ભાગ છે. આ દસ્તાવેજો અનુસાર ક્ષમા એ ન્યાયને બાજુ પર મૂકવાની વાત નથી. હકીકતમાં તે કહે છે કે સાચી ક્ષમા માટે એક કિંમત ચૂકવવી પડે છે. જો તમે કોઈનું દેવું માફ કરો, તો તેનો અર્થ એ નથી કે પૈસા હવામાં ગાયબ થઈ ગયા. તેનો અર્થ એ છે કે તમે લેણદાર તરીકે એ નુકસાન જાતે ઉઠાવ્યું. એ જ રીતે પાપને જો એમ જ માફ કરી દેવામાં આવે, તો ઈશ્વરના કાયદાનું કોઈ મૂલ્ય જ ન રહે. એટલે તમે એમ કહેવા માંગો છો કે કાયદાની ગરિમા જાળવી રાખવા માટે કાયદો તોડવાના પરિણામ રૂપે કોઈ કિંમત ચૂકવવી જ પડે? જેમ કે જો ટ્રાફિકના નિયમો તોડવા પર કોઈ દંડ જ ન હોય, તો કોઈ નિયમ પાળશે જ નહીં. બરાબર. અને પાપની ગંભીરતા જોતા તેની કિંમત પણ એટલી જ ગંભીર હોવી જોઈએ. કોઈ નાની મોટી કિંમતથી કામ ન ચાલે. અહીં આ લખાણો એક તાર્કિક સવાલ પૂછે છે: બ્રહ્માંડમાં સૌથી મૂલ્યવાન શું છે?
જેની કિંમત બધા પાપોના વજનને સરભર કરી શકે. આ સવારનો જવાબ તો દેખીતો છે. ખુદ ઈશ્વર. એકદમ સાચું. આ લખાણોનો કેન્દ્રીય વિચાર એ છે કે પાપની ક્ષમા માટેની કિંમત એટલી મોટી હતી કે તે ફક્ત ઈશ્વર જ ચૂકવી શકતા હતા. તેથી પ્રથમ ઈશ્વરે સર્જિત જીવોના પાપોની ક્ષમા માટે મનુષ્ય બનેલા દ્વિતીય ઈશ્વરનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. પણ અહીં એક વાત સમજવી જરૂરી છે. હું એ જાણવાનો પ્રયત્ન કરું છું કે આ કિંમત કોને ચૂકવવામાં આવી રહી છે. શું ઈશ્વર પોતાની જાતને જ કિંમત ચૂકવી રહ્યા છે? આ તો થોડું ગોળ ગોળ ફેરવવા જેવું નથી લાગતું? હા, આ એક સારો પ્રશ્ન છે. અને એનો જવાબ એ છે કે આ કિંમત કોઈ બીજાને નથી ચૂકવાઈ રહી. તે ન્યાયના સિદ્ધાંતને જ સંતોષવા માટે ચૂકવાઈ રહી છે. કલ્પના કરો કે એક ન્યાયાધીશ છે જેનો પોતાનો દીકરો કોર્ટમાં ગુનેગાર તરીકે ઊભો છે. ન્યાયાધીશ તરીકે તે તેને સજામાંથી મુક્ત ન કરી શકે, કારણ કે એ ન્યાયની વિરુદ્ધ છે. પણ પિતા તરીકે તે તેને પ્રેમ કરે છે, તો તે શું કરે છે? તે દીકરાને કાયદા મુજબ દંડ ફટકારે છે અને પછી પોતે ન્યાયાધીશની ખુરશી પરથી ઉતરીને એક સામાન્ય નાગરિક તરીકે પોતાના દીકરાનો દંડ પોતાની બચતમાંથી ભરી દે છે. વાહ! આ ઉદાહરણ કી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. અહીં ન્યાય પણ સચવાયો અને પ્રેમ પણ વ્યક્ત થયો. બરાબર. આ લખાણો એ જ કહે છે. ઈશ્વરે ન્યાય સાથે સમાધાન ન કર્યું, પણ ન્યાયની માંગને પોતે જ પૂરી કરી. આથી આ દૃષ્ટિકોણ મુજબ ક્ષમા એ ન્યાયનો વિરોધ નથી, પણ ન્યાયની પૂર્તિ છે, જે એક અતુલનીય કિંમત ચૂકવીને કરવામાં આવી છે. આ પહેલો મોટો વિચાર છે જે આ દસ્તાવેજોમાંથી બહાર આવે છે. ક્ષમા એટલે ન્યાયને અવગણવું નહીં, પણ તેને અત્યંત ઊંચી કિંમત ચૂકવીને સંતોષવો. ઠીક છે, પણ બલિદાનની વાત આવે ત્યારે એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. બલિદાન આપનારની યોગ્યતા શું હોવી જોઈએ? કોઈ પણ વ્યક્તિ બીજાના પાપ માટે બલિદાન ન આપી શકે. જો કોઈ એક દેવાદાર બીજા દેવાદારનું દેવું ચૂકવવાનો દાવો કરે તો તે હાસ્યાસ્પદ કહેવાય. તમે સાચું કહ્યું. અને આ દસ્તાવેજો આ મુદ્દા પર ખૂબ જ સ્પષ્ટ છે. તે ભારપૂર્વક જણાવે છે કે જેણે પોતે પાપ કર્યું છે અથવા જેમાં પાપ કરવાની વૃત્તિ છે, તે બીજાના પાપોની કિંમત ચૂકવવા માટે અયોગ્ય છે. આવા અસ્તિત્વને મૂલ્યહીન ગણવામાં આવે છે, કારણ કે તે પોતે જ ન્યાય હેઠળ દોષિત છે. તો પછી બલિદાન આપવા માટેનું માપદંડ શું છે? કોણ લાયક ગણાય? માપદંડ એક જ છે, અને તે લગભગ અશક્ય છે. સંપૂર્ણપણે નિષ્પાપ હોવું, જેણે ક્યારેય કોઈ પાપ ન કર્યો હોય. અને અહીં દ્વિતીય ઈશ્વરની ભૂમિકા ફરીથી કેન્દ્રમાં આવે છે. આ લખાણો કહે છે કે તેમણે શ્રાપિત શરીર ધારણ કર્યું. અહીં શ્રાપિત શરીરનો અર્થ છે સામાન્ય મનુષ્યનું શરીર, એવું શરીર જેમાં નબળાઈઓ હોય, દુઃખ સહન કરવું પડે અને સૌથી અગત્યનું પાપ કરવાની ક્ષમતા હોય. આટલી બધી નબળાઈઓ અને લાલચો વચ્ચે રહીને પણ તેમણે ક્યારેય કોઈ પાપ કર્યું નહીં. આ જ તેમની યોગ્યતા સાબિત કરે છે. પણ એક સમસ્યા છે. આપણે વર્તમાન જોઈ શકીએ છીએ, પણ ભવિષ્ય નહીં. સર્જિત જીવોને એ ખાતરી કેવી રીતે થાય કે આ વ્યક્તિ ભવિષ્યમાં પણ પાપ નહીં કરે? આ એક ખૂબ જ તાર્કિક પ્રશ્ન છે. અને આ દસ્તાવેજો તેનો જવાબ મૃત્યુ અને પુનરુત્થાનની ઘટના દ્વારા આપે છે. તે કહે છે કે જ્યારે શ્રાપિત શરીરમાં રહેલું નિષ્પાપ અસ્તિત્વ મૃત્યુ પામે છે અને પછી ફરીથી જીવિત થાય છે, ત્યારે તે પુનરુત્થાન એ વાતનો અંતિમ પુરાવો બની જાય છે કે તેણે પાપ અને મૃત્યુ પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. તે એક એવી મહોર છે જે સાબિત કરે છે કે તેની નિષ્પાપતા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળ માટે માન્ય છે. અને કારણ કે તેમણે ક્યારેય પાપ કર્યું જ નહોતું, એટલે તેમને પોતાના માટે કોઈ ક્ષમાની જરૂર નહોતી. તેમનું બલિદાન સંપૂર્ણપણે બીજાઓ માટે હતું. બરાબર. આ લખાણોનો નિષ્કર્ષ એ છે કે આ અશક્ય માપદંડ, એટલે કે પાપ કરવાની ક્ષમતા ધરાવતા શરીરમાં રહીને ક્યારેય પાપ ન કરવું, તે ફક્ત મનુષ્ય બનેલા ઈશ્વર જ પૂરો કરી શકે છે. કોઈ સામાન્ય માણસ માટે આ શક્ય નથી. આ આખી દલીલનો બીજો મુખ્ય આધારસ્તંભ છે. ઠીક છે, તો આ અતુલનીય બલિદાન અપાઈ ગયું, કિંમત ચૂકવાઈ ગઈ, આ તો વાર્તાનો ક્લાઇમેક્સ લાગે છે. પણ પછી શું થાય છે? અંતિમ ચુકાદા એટલે કે અંતિમ ન્યાય વિશે આ લખાણો શું કહે છે? શું હવે બધાને આપોઆપ માફી મળી જાય છે? ના, એવું બિલકુલ નથી. બલિદાન એ ક્ષમા માટેનો દરવાજો ખોલે છે, પણ દરેક વ્યક્તિએ
તે દરવાજામાંથી પસાર થવું પડે છે. અંતિમ ન્યાય તો દરેકના કર્મોના આધારે જ થાય છે. આ લખાણો જણાવે છે કે ઈશ્વરે દરેક જીવનું તેના કર્મો અનુસાર નિષ્પક્ષ ન્યાય કરવાનો નિર્ણય કર્યો છે. પણ જે વાત આ ન્યાયને અલગ પાડે છે તે છે તેની પ્રક્રિયા. આ પ્રક્રિયા સંપૂર્ણપણે જાહેર હશે. જાહેર હશે? તમે કહેવા શું માંગો છો? શું બધાની સામે? હા, બરાબર એ જ. કલ્પના કરો એક મોટા કોસ્મિક કોર્ટરૂમની, જ્યાં દરેક જીવના જીવનની ફિલ્મ, તેના સારા અને ખરાબ કાર્યો, તેના છુપા વિચારો સુદ્ધા બધાની સામે પ્રદર્શિત કરવામાં આવે. તેમાં કશું જ છુપાવવામાં નહીં આવે. આ તો ખૂબ જ ગંભીર અને ડરાવણી વાત છે. આવી આમૂલ પારદર્શિતાનો હેતુ શું હોઈ શકે? ચલો અહીં એક મિનિટ માટે અટકીએ. આ વિચાર ખૂબ જ આઘાતજનક છે. આ લખાણોમાં એક વાક્ય છે જે કહે છે કે જ્યારે ઈશ્વર પાપીઓને બાળીને મારી નાખે છે ત્યારે પણ બાકીના બચી ગયેલા જીવો એ સમજી શકશે કે આ કૃત્ય સંપૂર્ણપણે ન્યાયી છે. આ સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. આટલી ક્રૂર સજાને ન્યાયી કેવી રીતે ગણી શકાય? હું તમારી વાત સમજુ છું. આ એક ખૂબ જ અસ્વસ્થ કરી દેનારો વિચાર છે. આ લખાણોનો તર્ક એ છે કે તે સમયે તે બચી ગયેલા જીવોએ તે પાપીઓના કર્મોની ભયાનકતા અને તેમના દ્વારા થયેલા નુકસાનને પોતાની આંખોથી જોયું હશે. તે સંપૂર્ણ માહિતીના આધારે તેઓ ઈશ્વરના નિર્ણય સાથે સહેમત થશે, ભલે તે નિર્ણય આપણને આજે ગમે તેટલો કઠોર કેમ ન લાગે. આ દલીલનો અંતિમ હેતુ ઈશ્વરના ચરિત્રને હંમેશ માટે નિર્દોષ અને ન્યાયી સાબિત કરવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ તેમના શાસન પર સવાલ ન ઉઠાવે. તો આજના વિશ્લેષણનો સાર કાઢીએ. આપણે એક એવા ધર્મશાસ્ત્રીય માળખાને સમજવાનો પ્રયત્ન કર્યો જે ઈશ્વરના સંપૂર્ણ અને અટલ ન્યાયથી શરૂ થાય છે. આ એવો ન્યાય છે જે સમાધાન કરતો નથી. અને કારણ કે તે સમાધાન કરતો નથી, તેથી તે એક અંતિમ બલિદાનની માંગ કરે છે, જેની કિંમત એટલી મોટી છે કે તે સ્વયં ઈશ્વર દ્વારા ચૂકવવામાં આવે છે. આપણે એ પણ જોયું કે આ બલિદાન માટેની યોગ્યતા કેટલી કઠોર છે. સંપૂર્ણ નિષ્પાપ હોવું, અને તે પણ માનવ જેવા નબળા શરીરમાં. અને અંતે આપણે જોયું કે અંતિમ ન્યાય કેવી રીતે સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવશે. તેનો હેતુ સજા કરવાનો એટલો નથી જેટલો ઈશ્વરના ચરિત્રને કલંકરહિત સાબિત કરવાનો છે, જેથી બ્રહ્માંડમાં દરેક વ્યક્તિ તેમના ન્યાય પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકે. તો આ સમગ્ર તર્કમાંથી આપણે શું શીખી શકીએ? આનો મુખ્ય સંદેશ શું છે? આનો મુખ્ય સંદેશ એ છે કે ઈશ્વરનું શાસન કોઈ મનસ્વી શક્તિ કે ભાવનાઓ પર નહીં, પણ અફર સિદ્ધાંતો પર ચાલે છે. અને બીજો મોટો સંદેશ એ છે કે ક્ષમા કોઈ સસ્તી વસ્તુ નથી, તેની ખૂબ મોટી કિંમત ચૂકવવામાં આવી છે. આ બલિદાન દ્વારા ઈશ્વરના કાયદાની પવિત્રતા પણ જળવાઈ રહે છે અને સાથે સાથે પાપીઓ માટે બચવાનો માર્ગ પણ ખુલે છે. તે ન્યાય અને પ્રેમને અલગ નથી કરતું, પણ એક જ ઘટનામાં બંનેને એક સાથે દર્શાવે છે. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. આ લખાણો કે વાત પર ખૂબ ભાર મૂકે છે કે અંતિમ ન્યાયમાં કર્મોની જાહેરાત એટલા માટે કરવામાં આવશે જેથી ઈશ્વરના ન્યાય વિશે કોઈ ગેરસમજ ન થાય. આના પરથી એક પ્રશ્ન વિચારવા માટે રહે છે. સંપૂર્ણ અને પારદર્શક ન્યાયની વ્યવસ્થામાં સમજણ અને સ્વીકૃતિ વચ્ચે શું સંબંધ છે? શું કોઈ બાબતની સંપૂર્ણ માહિતી મેળવી જવાથી તેની સંપૂર્ણ સ્વીકૃતિ અને તેના પર સંપૂર્ણ વિશ્વાસની ગેરંટી આપી શકાય છે?